વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન, વિભાગ એ, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. પ્રશ્ન 1. દાંતનું બહારનું પડ શાનું બનેલું છે? પ્રશ્ન 2. ઇથિન C2H4 નો અણુ શું ધરાવે છે? પ્રશ્ન 3. મગન ખાલી જગ્યા જવાબદાર છે? તો જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન 4. નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનું એકમ kWh છે? પ્રશ્ન 5. 3 વિદ્યાર્થીઓ વિશ્વ, વિરાટ અને સિદ્ધ પાસે નીચે મુજબ અરીસો છે. ત્રણેય વિદ્યાર્થીઓ વસ્તુનું પ્રતિબિંબ પડતા પર ઝીલવાનો પ્રયત્ન કરે છે, તો તેમાં કોણ સફળ થશે? પ્રશ્ન 6. સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે. પ્રશ્ન 7. કુલિન એ સ્વરૂપ છે. પ્રશ્ન 8. પેઢી દર પેઢી જનનિક માહિતીની અભિવ્યક્તિનું વહન ઘટક વડે થાય છે. પ્રશ્ન 9. ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિમાપક હોય છે. પ્રશ્ન 10. શરીરનું સામાન્ય તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે વૃષણ કોથળીનું આદર્શ તાપમાન ગણાય છે. પ્રશ્ન 11. ધુમ્મસ, ધૂળ અને ધુમાડા દ્વારા પ્રકાશનું ન્યૂનતમ પ્રકીર્ણ થાય છે. પ્રશ્ન 12. ઉષ્માના ઉત્તમ વાહકો તરીકે ધાતુ ઉપયોગી નથી. પ્રશ્ન 13. એક્વારિજિયા દ્રાવણમાં સોનું કે પ્લેટિનિયમ ઓગળતા નથી. પ્રશ્ન 14. મનુષ્યમાં ફલન થાય ત્યારે જ લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે. પ્રશ્ન 15. કીકીના કદને નાનું મોટું કરી શકાતી નથી. પ્રશ્ન 16. કોવચના ડંખથી થતી બળતરા માટે જવાબદાર એસિડ મેથેનોઇક એસિડ છે. પ્રશ્ન 17. છોકરાઓમાં યુવાવસ્થાએ દાઢી અને મૂછ ઉગવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? પ્રશ્ન 18. કાનની બૂટ એટલે શું? પ્રશ્ન 19. માનવ આંખ પોતાના કયા ભાગ પર પ્રતિબિંબ રચે છે? પ્રશ્ન 20. ક્ષારક એટલે શું? યોગ્ય રીતે જોડકા જોડો. અ અને બ આની સામે જે સાચો જવાબ હોય એ બમાંથી મેચ કરવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી, પ્રશ્ન નંબર 25 થી 37 કોઈપણ 9 પ્રશ્નોમાંથી 40 થી 50 શબ્દોની મર્યાદામાં માંગ્યા મુજબ જવાબ લખો. પ્રત્યેકના 2 ગુણ. પ્રશ્ન 25. તફાવત આપો. ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. પ્રશ્ન 26. ઇથેનોલના ઉપયોગો લખો. પ્રશ્ન 27. આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા શું છે? પ્રશ્ન 28. પુષ્પના આયમ છેદની નામ નિર્દેશન વાળી માત્ર આકૃતિ દોરો. પ્રશ્ન 29. જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા છે? પ્રશ્ન 30. વ્યાખ્યા આપો. આંખની સમાવેશન ક્ષમતા. બી. સિલિયરી સ્નાયુઓનું કાર્ય લખો.
પ્રશ્ન 31. 10 વોલ્ટ વિદ્યુત સ્થિતિ માપનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2C વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? પ્રશ્ન 32. વિદ્યુત પાવર એટલે શું અને સૂત્ર લખો. પ્રશ્ન 33. ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. પ્રશ્ન 34. તફાવત આપો. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. પ્રશ્ન 35. બે કુદરતી અને બે કૃત્રિમ નિવર્સન તંત્રના નામ આપો. પ્રશ્ન 36. ટૂંક નોંધ લખો. વનસ્પતિઓમાં ઉત્સર્જન. પ્રશ્ન 37. ગરજીયા ચુંબકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી જોઈશું. 38 થી 46 પ્રશ્નોમાંથી 6 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. પ્રત્યેકના 3 ગુણ. ટૂંક નોટ લખો. સારણ. પ્રશ્ન 39. તફાવતના મુદ્દા લખો. ધાતુઓ અને અધાતુઓ. પ્રશ્ન 40. 30 પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. પ્રશ્ન 41. થરા એ ગંભીર રોડ અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ જોયા. અકસ્માતનું કારણ બાઇક સવાર વધારે ઝડપથી ખોટી સાઈડથી ટ્રકને ઓવરટેક કરવા ગયો હતો. તેણે હેલ્મેટ પહેરેલું ન હોવાથી માથામાં ગંભીર ઈજા થયેલી હતી. ધરા પર આ ઘટનાથી ગભરાયેલી હતી કારણ કે તેને પણ હેલ્મેટ પહેર્યા વગર વધુ ઝડપથી એક્ટિવા ચલાવવાની આદત છે. તેના પિતા જગદીશભાઈએ ઘણી વખત ચેતવ્યા છે કે ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું ગુનો છે. પ્રશ્ન 42. વૈજ્ઞાનિક કારણ આપો. શુક્રપિંડ ઉદર ગુહાની બહાર ગોઠવાયેલા હોય છે. પ્રશ્ન 43. માદા પ્રજનન તંત્રની માત્ર નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. પ્રશ્ન 44. 30 સીમી વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની સામે 20 સીમી દૂર 5 સીમી લંબાઈની એક વસ્તુ મૂકેલી છે. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ શોધો. પ્રશ્ન 45. અંતર્ગોળ અરીસાના અને બહિર્ગોળ અરીસાના બે ઉદાહરણ લખો. પ્રશ્ન 46. વિદ્યુત પ્રવાહની તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો ઉદાહરણ આપી સમજાવો. વિભાગ ડી. પ્રશ્ન 47 થી 54 કોઈપણ 5 પ્રશ્નોના ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ. પ્રશ્ન નંબર 47. પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ અંતે ઉપયોગ લખો. પ્રશ્ન 48. દૈનિક જીવનમાં પીએચનું મહત્વ સમજાવો. પ્રશ્ન 49. મિથેનના અણુમાં સહસંયોજક બંધનની રચના સમજાવો. પ્રશ્ન 50. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એ અને બી. પ્રશ્ન 51. માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેના મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન 52. ફકરા ઉપરથી જવાબો ગોતીને લખો. પ્રશ્ન 52 અથવામાં પૂછાયો છે. ઘેરેલો વિદ્યુત પરિપોથીમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? પ્રશ્ન 52. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. એ અને બી. વિદ્યાર્થી મિત્રો, તમારે ગોતીને લખવાના હતા બંને પ્રશ્નોમાં.